ચાલો ડાયરાને જય માતાજી, રામ રામ સીતારામ, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો, બધા મજામાં છો ને? સ્વાગત છે આપણે તમારા બધાનું ફરી એકવાર નવા લોકેશન ઉપર. ને વાગી ગયા છે મિત્રો બપોરના 12:15 થઈ ગયા છે ને આજ તો ને અમે નવું કામ ઉપાડ્યું છે. સવારે બીજું કામ કરતા 12 વાગ્યે બીજું કામ ઉપાડ્યું છે ને આવી ગયા છીએ અહીં લીમડા થાય પડામાં. આજ તો કામકાજ ચાલુ કર્યું છે અમે. મરચા દીટવાનું, મરચા ખાવાનું કામ નથી ચાલતું. નવું કામ ચાલુ થઈ ગયું આપણે. કાયમ નવું કામ જ હોય છે. આ કરતા હોય એ અડધું પડ્યું રહે બીજા કામ ચડી જાય. કઈ નેટો હોય નહીં કામ. હમણાં મરચું પાવડર ખૂટી રહ્યું હોય ને તો મરચા દીટિયા દીટવી આપડા લાગ દીટિયા હોય ને યા દીટી તગારામ નાખવી. જો પછી 1-2 દિવસમાં મસાલો કરી નાખવી તૈયાર. કા ખૂટી રહ્યો. હા, ગઈ સાલ નો લગભગ 12 કિલો એટલો હતો. એ બધે ખૂટી રહ્યો. પણ એ બહુ તીખો નતો ને, મોળો હતો. આ તો તીખા ભડકા મરચા હે. શું કહેવાનું દીદી ને? હે પૂરો રમે હેપી હોળી રમે છે. હે બા ઓલા મુંડા પડી જતા નહીં, તેલ ભેળવીને મીઠું ભેળવીને તોય પડી જાય. ઓર્ગેનિક હતા ને એટલે જીવાય જોઈતી પડે. ફેરવવાનું નહીં બહુ એટલે નો કઈ વાંધો. પૂરું એ ગાલ બગાડ્યા છે. હોલીમાં હોલી આઈને બગાડ સોનો એમ ના કરાય. અને આપણા મગ ના મિત્ર મસ્ત મજાની જોરદાર સિંગું થઈ ગઈ છે. ને કોક કુકાવાય મંડી જો અહીંયા દાણા નાખ્યા છે. અહીંયા જે સિંગું મસ્ત મજાની પીળી થઈ ગઈ. હજુ તો લગભગ 15 થી 20 દિવસમાં પાક પડી જવાનો છે. 15 દિવસમાં ગણખરી સિંગું ઉકાઈ જવાની. આપણે ઘરની દાળ મગ ખીચડી થઈ જશે. ખીચડી નથી ખાવી મને ખીચડી નથી ખાવી. હમણાં ભાવ કાબા ખીચડી ખાવું એમ થાય પણ એમ થાય ખીચડી તરત ભૂખ્યા થઈ જાય. ખીચડી ખાવું એમ જ ન થાય. હાલો ડાયરો, આ તો મરચા ખાવાનું કામ હાલે. તો મરચા ખાવ તો એક એમ ન ખવાય. તમે કયો ખરા ખાવાનું કામ હાલે. ખાવાનું કામ હાલતું હોય ખાવું પડે. પણ આ ખાવાની ચીજ થોડી છે નુકી. તો ખાવાનું કીધું હું લેવા તો બધાને ખાવા બોલાવો. હાલો મરચા. હા, મરચા થોડા ખાવાની કોઈ ઈ તો શાકમાં નાખવાનું હોય. યાર ખાવાનું થોડું હાલે છે. તો નુકી થોડી ખવાય, નકર તો અમને નુકી ખાય. આ હે નઈ ભાઈ મોઢું બગાડી. ના તો ગારે હોળી રમે ભાઈ. હાલો હવે 4-3 જાવ મોઢું તૈયાર. હાલો મોઢું ધોઈ દીજે. હવે સાનું નહીં રે ગાંગરવા ચાલુ કરશે. નો હોય એવું રમે અત્યારમાં. જા દે ધોવા જાય જા. એને 12 મહિનાની થઈ જાય ને મરચા. હા, નહીં થાય. થોડું મોળું બીજું મિક્સ કરી છે એટલે થઈ રહી છે. તો થઈ જાય. આ ચેડિયા મરચા છે. આ નકરું ન હાલે, બહુ તેજ થઈ જાય. બહુ તીખા. એક ચમચી નાખ્યો પૂરું થઈ રહેશે. હે બધાને તેજ ભાવે છે. તે તીખું ન ભાવે આપણને. તીખું ખાવ એટલે આપણને તરત હેડકી મને આવે. ગળા હેઠી ન ઉતરે. મોળું ખાવું પડે. એ કરતા પહેલેથી જ મીડિયમ વંશિકા હું આમ જોતો વંશિકા એને બાબલું બનાવ્યું, હેઠે ચીઝ ઓર્યું. ના, એ કઈક ભગવાન બનાવ્યા. એ પેલા શોખે વધાવ્યો ને પછી પગ્યા લાગીને. હા, ચાલો ડાયરો જી આજ તો આવું બધું કામકાજ ચાલુ હે. તો અને બનાવી જો વિડીયોમાં અમે હે કટિંગ કરી નાખીએ ને પછી જઈ બપોરા કરવા. આપણે આમાં કાશ્મીરી મરચું મિક્સ કરી નાખવાનું, મોળું આવે ને. આમ શું આપણે બહુ તેજ છે
એટલે માપે થઈ જાય ને 12 મહિના આરામથી વિયા જાય. તાવળી આવતી સાલ નું મરચું આવી જાય ફૂટે ફૂટે તા. તાપા ચોમાહે વાવવાની હોય ને મરચી તાવતા થાય એટલી મરચી થઈ જાય પાછી. ઓન સબ્જી ભાઈ કે ઓન નહીં મરચી ભાઈ મરચી વાવી છે ને ભાવ કઈ આવે નહીં મરચી માં નાખી આપણે પકાઈ દીધું કે સુકલ મસાલો વેચ દળાવી તો થાય દળાઈ નાખવાનું પચવી દેવાનું. આપણે અત્યારે તો મરચાનું કામ હાલે છે. એક કોથળી સારા કરી નાખ્યા અને બીજી કોથળી કરવાનું કામ ચાલે છે. અને મારે જયંતિભાઈ જો બધા નાળા સડાવે છે. જો તો નાળા કાઈ નહીં હા જો પડાવે છે આવટે પાણી વાળતા હતા ને ઊંઘ આવે એમાં તે મસ્ત મજાનો પવન આવે ઠંડો ઠંડો કા સુઈ જાય. અમાર કલ્પેશભાઈ એકલા એકલા હારા કરે જો પાણી પાયેલું છે ને એટલે પવન સારો આવે ઠંડો ઠંડો અને ઝાડની સુગંધ કેવી આવે કા. આપણે તડકો છે ને એટલે પીલી દેખાય ને અસલ લીલી સમ છે. અને અમારા બાળકો કઈક ખાવાનો નાસ્તો બનાવે છે. આમથી ભૂખ લાગી છે. બની જાય એટલે આવા દીજો હો. અને તું ક્યાં ગઈ તી બેન? જતું ગયું હે શું ગુંદો લેવા ગઈ તી? ઈ ઘરે જઈને તગારામાં ગુંદો લઈને આવી સપલ વગર. હો ટિફિન નહીં આવે હમણાં ઘરેથી? ઘરે હોય ટિફિન લઈને આવે ને લ્યો તો લેવા જવું પડશે. પણ આટલા બધા ટિફિન આ લાવું કરતા બધા ઘરે જ વ્યા જાય તો વાડી મજા આવે એમ. ના ના અડધી ધૂળ ખવાઈ જાય. પણ ઓલી ખાવામાં આવે એમ ખબર ન પડે ને એ મજા ન આવે. ઓલી કામ કરતા કરતા ખાઈ જાય તો ખબર ન પડે. હે સોનું તું શું કરે છે ને? એ ડૂટી ફૂટી વીણે છે. જો એમાં ક્યાં ડૂટી ફૂટી? લીમડામાં ડૂટી ફૂટી છે. એમ તો કે વાળા ચડાવે છે આપણને તે જો તો. એ પણ આમ ફરીને હુઈ જાવ ખાઈ લ્યો ને બંગાહા ધરાઈ રહો. હા તો આ બાજુ હામકડું મોઢું ખોલી ખોલીને બંગાહા ખાય છે. પણ તમે એકાદ આમ ફરી જાવ તો. પણ તમે ક્યારે બંગાહું ખાવ અમને થોડી ખબર હોય. તે સારું કહી દીજો એટલે અગાઉ ફરી જાય કા કલ્પેશભાઈ? હા પેટમાં ઉંદરડા દોડવા માંડ્યા. પણ અહીંયા વાડીમાં ટિફિન ન લવાય ધૂળ આવી જાય. આપણે ક્યાં ઘર આગું છે. હવે ઊભું નથી થવું કે હુઈ જવું છે? તો મારી લ્યો તો હમણાં લાવ ને શેડા બધું વયું જાય. કેવા સાપડા જો શેડિયા મરચા ને ફૂલ તેજ છે કા કલ્પેશભાઈ? ઈ દૂટી ફૂટી વીણે જો પાંદડા તોડે. ઈ રમવામાં આજ પીડ્યા છે. એમાં આજ વેકેશન પડી ગયું એટલે કાંઈ બાકી ઘટે નહીં રમવામાં. હા એ તો હોપટ ગયું. અમારી બેન ની આદત કેવી? ઓશીકું નહીં લેવાનું. આપણો હાથ હોય ને હાથ નું ઓશીકું કરવાનું. જો ભૂઈ જો ના આમથી ઘરે ઓશીકા હોય ને તો એ આપણા હાથના ઓશીકે જ હોય. પૂરું હાઈ કેટલું બધા ને હામું જો પણ ધ્યાન તો કાકા હામું છે. હા તો હારું બે હુઈ ગયા હો. હોય જાવ છે ભૂખી નથી લાગી? લાગીશ ભૂખી? વાગી ગયા છે આપણે સાંજના 6:30 થઈ ગયા છે અને વિડીયો પાછો કન્ટિન્યુ કર્યો છે. આજ તો અને મિત્રો આપણે ઘર પાછળની જે વાડ હતી ને એ કાઢવાનું કામકાજ ચાલુ છે. જો અહીં કે બધે લીમડા અને જે ખોર ને એવું હતું કાઢી નાખ્યું. સુરત દાદા આથમની તૈયારીમાં હે. આપણે ઘર પાછળ હાલે છે જેસીબી.
બાપુ બેઠા JCB માટે હે બાપુને શું કામ છે એ હમણાં નોખો તો એક ચોરસ આંબલીનું ઝાડ ન્યા હે ક્યાં અહીંયા કાંટા હે વંશિકા શું લેવું તારે આંબલી લેવી છે આ કાશી હે હજી હા કાશી હે વંશિકા અહીંયા મિત્રો જો બા અને કલ્પેશ બે હે ને રજકો વાઢે શેલું કહેવાય ને કા કલ્પેશ ત્રીજો વાટ હાલે મોણ બહુ થયો નહીં ખાસ જઈએ એવું નહીં પોર સારો થયો તો શિયાળા વાતનો જ આખો ઉનાળો વાય પછી વાત ના કે પાવાનું બંધ કરી દીધું કેમ કે કોક બોલ્યા છે એમાં બહુ ખાસ થાય નહીં ખડ જામી જાય ખડ થાય ભાઈ નક્કી પૂરો થાય ને ખેડી સુરત દાદા જો એટલે કોઈ ગયા હે થોડોક કેરો રે વાટ લે હવે આ પછીના 3 કેરા રહ્યા છે પછી આપણે બુલેટ ઘાસ સિવાય લીલું કાંઈ નહીં જાય ને હજી વાર છે ને ભાઈ 4-5 ચોમાસામાં બીજું થાય છે ને પાછું આમાં આપણે વાવવાનો ઝીંજો ઘાસ ઓલા પડખે રહ્યો ને ઈવડો અહીંયા કાતળી કરીને ચોમાસામાં વાવી દઈશું ભૂરી બેન જાય અમારે પડિયા ખાય ભાઈ પડિયા ખાતા હંતાડ દીધા છે હે પોરો મમ્મીએ પડિયા હંતાડ દીધા જતા હા ખાધા તા ને પોરો હે ને ઈ ક્યાં પડિયા ખાય એવા હતા પડિયા પાપડિયા હે આમ ગઈ હતી ને તો ભાળી ગઈ ને તે લેતી આવી ઓલા ઠગામ કાલ ઉલા ગણેશ લાવ્યો હારા હતા જો ઈયાનો તો બાવળો લે એને હામે શું લાવ્યો હતો હાલો આમાં ઈમાં નો ભેગો થઈ ગયો કેમ તો એમ નાખીને જ લાયા ના ઈ તો ઓલામ ભેગો થઈ ગયો ઈ ગુલામાં આ ઠેડી બધું ઢોળી લાયા હા ના હાલો જાવું નથી વાળાને ને તાહટ પડ્યા થોડા ખાય કેદુના ખાધા નતા ને તા પાળી ગયા ને મન થઈ ગયું ખાવા પેલા બહુ ખાતા નહીં તો પૂરી ખાય છે પૂરી મજા આવી ગઈ ઇન પે હુકો હે માર પે લીલો ખાટો લાગે એ હું પૂરું ગળા હે વેલે ગળાના બી છે ઈ કે ધરાક ધરાક નથી પૂરો ગળાના બી છે પૂરું હું ધરાક છે ધરાક હાલો પૂરો ઘરે આવે ભેગા ભેગા સુરત દાદા છે હાલો પૂરે ઘરે હાલો મને ચડાવ મારું સારું આવડો હાલો તારો ચડાવી દઈ સી ધરાક નથી પૂરો એ વોક થાય ઈ નહીં ઈ હમણાં ખાતું હતું સી કડવું હોય ઈ ખબર ખાતું તું કડવું નહીં હે લાગ્યું પૂરું કડવું ન લાગ્યું તને હે પૂરું પડ્યો કેવો લાગ્યો પડ્યો કેવો લાગ્યો પડ્યો સારો લાગ્યો